કહેવાય ને કે સમાધાન જે બધા બધું જે કંઈ કરે છે એ બધું શું કરે છે સુખ અને શાંતિ માટે જ કરે છે ને. પણ હકીકતમાં સુખ શાંતિ ક્યાં છે ને એ જ લોકોને ખબર નથી. અને આ બધા ગુરુઓ આધ્યાત્મિક ગુરુઓ સમજાવી બધા કેટલા વૈયા ગયા કેટલા સમજાવે છે અત્યારે વર્તમાનમાં કે ભાઈ જે કઈ સુખ છે એ તમારી ભીતર છે અને એ તરફ કોઈનું ધ્યાન જાતું નથી. તો એવું કેમ થાય? બધું બહાર ઇઝીલી વ્યૂ છે બધાને. એમાં તો હું તમને હમણાં એમ કહું કે આ ધંધો કરો એટલે એમાં તમને તરત રસ પડશે કે ભાઈ એ ધંધો કરીને હું 25,000 કમાઈશ તો મને આમ થોડું પેલું થાય. હું તમને એમ કહું કે એના કરતાં તમે જે કરો છો ને એમાં જેટલી આવક છે ને એ પ્રમાણે તમે એ કરો અને તમને ભીતરના સુખ માટે તમે 30 મિનિટ અલગથી તમે આપવાનું ચાલુ કરો તમે તમારા માટે. કારણ કે તમારા જીવનનો ઉદ્દેશ જ એ છે, જન્મનો ઉદ્દેશ જ એ છે કે તમારે એક જીવન જીવતા એક કર્મમુક્ત અવસ્થા સુધી ભોગવાનું છે કે મોક્ષની સ્થિતિ સુધી આપણે બધા ગુરુઓ સમજાવતા હોય. તો ત્યાં સુધી ભોગવા માટે તો તમે જન્મ લીધો છે, કેટલાય જન્મ લીધા છે. તો એ પાછો જન્મ લઈને જેવા આપણે બધું સમજાતું થાય એટલે બધું પાછું ભૂલાય જાય. અને છતાંય તોય આ ધરતી ઉપર કેટલાય ગુરુઓ આપણને આવી માર્ગદર્શન કરે કે ભાઈ તમે જે કાંઈ છે એ તમારી અંદર છે, ભીતર છે, જે શાંતિ સુખ સમાધાન બધું એ તરફ તો જેટલા જોઈએ એટલા લોકોનું ધ્યાન જતું જ નથી. પણ એમાં એવું છે કે જેમ તમે જે આધ્યાત્મિક વાત કરો ને તે મને એવો જ અનુભવ છે. પણ આધ્યાત્મિક વસ્તુ એવી છે કે દેખાય નહીં, એનો અનુભવ કરો. આ બહારી વસ્તુ એવી છે ને એ દેખાય, એટલે દેખાય ને એ આકર્ષણ થાય એટલે એમાં બધા ખેંચાય છે. અને ઓલું છે ને એ આંતરિક છે. એટલે હા, તો એનો તો ભગવાન શું છે, પરમાત્મા શું છે, બધા જોડે પરમાત્મા અનુભવ કરવાની વસ્તુ છે, કોઈ વ્યક્તિ નથી, શક્તિ છે. એ ખબર નથી તો બધા ગોતે હાલો કૃષ્ણ ક્યાં છે તો ઓલા મંદિરમાં જાય મને અહીંયા સુખ મળશે ને અહીંયા આમ થાય. પણ હકીકત પરમાત્મા અનુભવ કરવાની વસ્તુ છે અને વર્તમાનમાં પરમાત્મા છે. પણ આપણે ભૂતકાળમાં રહીને એટલે ભૂતકાળના પરમાત્માને માની એના જીવનમાં એ ન કે હું પરમાત્મા છું, ઈ આગળ પાછા કહેતા ઓલા પરમાત્મા. કોઈ એમ જ નથી કીધું હું પરમાત્મા છું, પછી આપણે એના પરમાત્મા કેવા જીવી ગયા ત્યારે કોઈ એમ નથી કીધું હું પરમાત્મા છું. એ વસ્તુ છે તો ઈ શું કહેવાય આપણે ઊંધી દોડ છે. મેન મુદ્દો તો એ છે ને કે જે માનો કે કૃષ્ણ ભગવાન આવ્યા, રામ આવ્યા, બુદ્ધ આવ્યા, તો આ જે બ્રહ્માંડ જે છે એની પેલા તો કઈક તો હશે ને, હોય જ ને, કઈક તો હશે જ ને. તો પરમાત્મા અહીં અડધેથી તો ચાલુ ન થાય, એની પેલા પરમાત્મા તો હશે જ ને. ઈ જ હું બધાને કહું કૃષ્ણ ભગવાન છે. ઈ કે હા ભગવાન કૃષ્ણ ભગવાન માનતા હોય પૂરા કૃષ્ણ ભગવાન એટલે છે. હું કહું ઈ જ ભગવાન. ઈ કે હા. તો હું કહું ભાઈ મહાભારત શું કામ થયું? ભગવાન કે ને ફાઇનલ હોવું જોઈએ ને, એમ બે માણસ બાંધતા હોય. હા, ભગવાન એમ કે બસ તમે રેડી થઈ જાવ તો ઓલા બે સમજી ન ભગવાન કે તું કેમ માનતી? ત્યારે બધા ભગવાન માનતા હોય તો એમ ન છે એટલે તરત મૂંઝાય છે. તો ત્યારે અડધા બાધે શું કરવા? બોલો એમ કે તું ખોટો છો, ઓલો કે તું ખોટો એટલે બાધે. તે મારું કરી નાખ, બોલો કે તે મારું કરી નાખ એટલે બાધે. તો ભગવાન વખતે મહાભારત થયું ને એનો મતલબ એમ હોય ભગવાન વખતે બાંધતા હતા અને એને ભગવાન માનતા હોય નહીં, પછી માની. બરાબર? અત્યારે એને જીવન એવું જીવવું કે ભાઈ કર્મ મુક્ત અવસ્થા સુધી પોતાની જાતને લઈ ગયા જીવન દરમિયાન, કે બધાનું સારું કરવાનું, કલ્યાણકારી ભાવના બધા પ્રત્યે રાખી એને કે બધાનું સારું કરવાનું, અને એ જીવન એ રીતના જીવી ગયા એટલે છેલ્લે એ કર્મ મુક્ત અવસ્થા એને પ્રાપ્ત થઈ ગઈ એટલે એને ભગવાનનો દરજ્જો આપ્યો. જેમ રામ કેમ વનમાં ગયા 14 વર્ષ, હવે એને રાજપાટ કર્યું તો એક રાજા તરીકે ઓળખત ને બધાય. પણ એને વનમાં જઈ અને જે સાધના કરી કે જે તપ કર્યું અને પ્રકૃતિ સાથે મર્જ થયા પોતે, ત્યારે પોતે પોતાની સાથે રહેવાનો એને અવસર પ્રાપ્ત થયો ને, એકાંત મળ્યું ને 14 વર્ષ એકાંત મળ્યું એટલે એને ભીતરનું જાણવાનો અવસર પ્રાપ્ત થયો. અને પછી જયારે આવ્યા એટલે એને ભગવાનનો દરજ્જો, કારણ કે એને બધું ત્યાગ્યું છે એટલું ને કે જેને ગાદી દેવાની હોય અને બીજે દિવસે એમ કે ભાઈ તારે વનમાં જવાનું તોય ઓકે, ગાદીએ બેસવાનું તોય ઓકે. તો ઈ જેની ભાવના હતી, જે એની સ્થિતિ હતી, ઈ સ્થિતિને પરમાત્મા ઈ જ વાત છે. આપણે એને કહીએ કે સીતાજી એને કોઈ લોભ મોહ કેવું કઈ નથી રાખ્યું ને. હા, ઈ જ આપણે શું કહીએ સીતાજી છે એને આવી રીતે છે ઈ શક્તિ હતી. તો બધી હકીકત શક્તિ છે, બધા સીતાજી છે, બધા રામ જ છે. જો અત્યારે ઈ ત્યારનો સમય હતો કે આને રાજા કહેવાય, એટલે ત્યારનો ઈ શું છે રાજા હોય, અત્યારનો બિઝનેસમેન. એ શું હોય કે 5 ગામડા 500 ગામડા એ બધાને રોજી રોટી આપે રાજા. અત્યારે બિઝનેસમેન, અત્યારે એ રોજી પછી એ બિઝનેસમેન છોકરો હોય કે છોકરી હોય એનો સંબંધ કરે અને લગ્ન થાય ને
એટલે 400 મહિનામાં તૂટી જાય કાં કમાય, તૂટી જાય ને એટલે એમ કે હાલો હવે આ તો ખોટો હતો ને આવો છે ને. તો સીતાજીને બીજે દિવસે વનવાસ આવ્યો હતો, તો સીતાજીએ ઘર ન બદલ્યું. તો એને એમ જ કીધું ને મારો પતિ જ્યાં હા. ત્યાં હું. તે નકર એને તો એકને જ જવાબ ખબર કીધું બધી ને. છે, એકને. કરવાનું કાંઈ નથી આપણે એમ. ઈ સીતાજી કરે પાછા, આપણે કાંઈ નહીં એમ. ઈ એને જે જીવન જે બતાવ્યું હા, રામાયણની અંદર ઈ જીવનને અનુસરવાનું છે. હા, તો એને ઈ આપણે બીજા કરીએ રીતે નહીં. સંતાન ઈ નથી. કરીએ નહીં એટલે તરત આપણે અપેક્ષા રાખી, બરોબર, કે ભાઈ મેં આવા ઘરમાં દીધી હતી તો આમાં એનું કઈ એવા મને ઘણા અનુભવ થયા. સંબંધ કર્યા, લગ્ન થયું, બધા પછી કેમ છૂટું કર્યું, ચાર ગાડીઓ હોય અને પહેલેથી છોકરીને કહ્યું આવા ગાડીમાં જાગે અને એને ઓફર આવતી હોય, જાતી હોય તો એને કહ્યું હોત પણ ત્યાં જઈને હવે કેમ થયું તો એ કે આમ છે ને તેમ છે. તો પૈસાનું બધું હતું, બીજા દોષ દેખાય ક્યાં કે જે વેવાય છે ને મેં કીધું હં. તો એ કે આ ડોકા કાઢે ને આમ કરે ને વેમ કરે ને ઓલું કરે ને એમ, બરોબર. તો હવે વેમેલો હોય એ તો એક જાતનો રોગ છે, તો એ છે એ ન જોયું, પેલા ગાડીઓ જોઈ લીધી. પણ આ પ્રોબ્લેમ તો આ બધી વસ્તુ તો ક્યારે ખબર પડે તમને અનુભવ હોય તો. એમ તો છે ને તો અનુભવમાં આપણા બાપ દાદા હતા એમાં સંબંધ કરતા હતા, અત્યારે અનુભવ વગર કરવામાં આવ્યું છે. અને ઘડીક પણ અત્યારે તો કેટલું ઈ જોતા જ નથી ને કોઈ કાંઈ. બસ ન્યા છે અને એટલું કમાય છે, હવે કમાય છે શું છે ઈ નથી પૂછતા. વિચારો મળે છે કે નહીં, એ નહીં, કાંઈ નહીં એમ. કાંઈ નહીં. અને હકીકતમાં જે બેના વિચારો મળવા જોઈએ, બેનું સંતુલન છે, સૂર્યનાડી ચંદ્રનાડી, સ્વામીજી કહે ને કે બે એક ઈ ટાઈપનું વ્યક્તિત્વ હોય કે જે આમ સૂર્યનાડી પ્રધાન હોય, એક ચંદ્રનાડી પ્રધાન, તો એનો સંસાર છે એ વ્યવસ્થિત હાલે. ઈ કઈ જોવાની દ્રષ્ટિ કોઈ પાસે જ નહીં, એમનું આડે ધડ બધું હાલે એટલે તરત પાછું છૂટું થવાની ન બતાવે. એટલે ધ્યાનથી તો જોઈને તો ઘણા પરિવારની અંદર આપણે જોઈએ છીએ કે સુખ શાંતિ અને સમાધાનને પ્રાપ્ત થયા જ છે. કે આપણે 20 વર્ષ ત્યાં માનો કે આપણે ધ્યાન સાધના સાથે જોડાયેલા છે, 18 વર્ષ થયા, 18-19 વર્ષ, તો એમાં આપણને એક વસ્તુ તો એ ખાસ જોવા મળી પણ છે. બધાય ન થતું હોય ને આવું. બધાય સાધકો હોય 20 વર્ષિયા હોય તો બધાએ એવો વિકાસ ન કર્યો ને, ઓછા વચ્ચા હોય પણ એનું આપણે કારણ. સમય ફૂલ આપ્યો ને એમાં કે માનો કે સંપૂર્ણ એની અંદર જ આપણે ઉતરા કે ભાઈ હા. આમાં 100% સુધી આપણે પહોંચવું છે, આધું અધૂરું નથી મૂકવું. એટલે આપણે એમાં મેક્સિમમ સમય એમાં આપ્યો. અને બાકી તો આપણી માનો કે ત્યારે આપણી જવાની હતી. મારે માનો કે મેરેજ થયા ને પછી 3 વર્ષ પછી મને આ ધ્યાન મળ્યું. 2003માં મેરેજ થયા અને 6માં આપણને ધ્યાન મળ્યું. તો એ 25 વર્ષની ઉંમર હોય એટલે 25 વર્ષની ઉંમર તો કમાવાની હોય ને. 22 થી 25 વર્ષની જે ઉંમર હોય એ કેવી હોય કે કમાવાનું હોય, કંઈક નવું કરવાનું હોય. પણ ઈ આપણે ઈ તરફ ધ્યાન ન દીધું ને, એથી મેક્સિમમ ધ્યાન આ તરફ દીધું કે ભાઈ આપણે આમાં કંઈક પ્રાપ્ત કરવું છે, આમાં કંઈક સમાધાનને પ્રાપ્ત થવું છે. તો ઈ આપણે સતત એમાં સમય આપ્યો, સતત ને સતત એમાં જાગૃત રહ્યા. એટલે આ જે સેટિસ્ફેક્શન છે તો તમે બધાને અડધો કલાક કરે ને તો તમે એમાં 10 15 કલાક થઈ, એનો મતલબ એવો થાય ને. મેક્સિમમ આપણે લોકોની હેલ્પ માટે, લોકોને આપણને જે પ્રાપ્ત થયું છે એ બતાવવાનું અને સતત ગુરુ કાર્ય, એમાં સમર્પણ ધ્યાનમાં એ ગુરુ કાર્ય શબ્દ વપરાય છે. એ સતત ગુરુ કાર્ય સાથે જોડાયા કે ભાઈ સતત ને સતત આપણને જે પ્રાપ્ત થયું છે ને એ બાયટું છે આપણે, અને લોકોને એમાં જોડ્યા છે. અને આપણા થકી લોકોને ઘણાને હેલ્પ પણ મળી છે. અને એ જ સમાધાન આપણને છે ને, જેટલી આપણે બીજાને સેટિસ્ફેક્શન ને સમાધાન પ્રાપ્ત કરાય ને એટલું જ આપણને ભીતરની શાંતિનો અહેસાસ, અંદરનો જે કહેવાય ને અંતરનો જે આનંદ છે ને એ આપણને આપવામાં છે. તો એટલે આપવામાં બાંટવામાં, મોક્ષ છે એ બાંટવામાં છે, પ્રાપ્ત કરવામાં નથી. અત્યારે લોકોની દિશા કેવી છે બધી કે કંઈક મેળવવું, એટલે મેળવવામાં મોક્ષ નથી. ખરેખર તમને જે પ્રાપ્ત થયું છે ને એ તમે જ્યાં સુધી બાંટશો નહીં ત્યાં સુધી મોક્ષ નથી. મોક્ષ તો ભોગ તો એ તો બહુ આગળની વાત છે. હજી તો બધા પ્રાથમિકમાં છે ને એમાં મોક્ષ ની તો ખાલી કહેવાનું છે. મોક્ષ તો શું હા, છે ઈ તો ખાલી એક તો કહેવાનો મતલબ પ્રાથમિકમાંથી હજી બહાર નથી નીકળે, મોક્ષ ની તો ક્યાં વાત આવે. મોક્ષમાં તો પેલા એમ કહેતા પણ સમય છે અત્યારે, પેલા હજારો વર્ષ તપ કરતા ને તઈ આ કક્ષાએ હતા. અત્યારે એમ કહેવાય કળયુગમાં મેં સાંભળેલું કે કળયુગ એવું આવે ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે ને, બરાબર, તોય ભગવાન મળી જાય. તો મને આ સમર્પણમાં એમ જ થયું કે આ બરોબર છે. તો એ હું કે ચિત્ત તમારું સ્થિર ન રહે. એક શબ્દ ફરક છે. સ્થિર થઈ ગયો એટલે પરમાત્માની ઉર્જા પ્રાપ્ત થઈ. એને તો ઈ મેં વર્ષો પહેલા મારી ખોજ તો હતી જ, બરાબર, કે ભાઈ આ કાંઈક છે હલો કે નાનપણથી નથી. તો આ જોયું ને તો આવું હતું, પણ એ વસ્તુ એ નહીં, નામ અલગ.
એને હું કીધું સ્વામીજીએ, ભાઈ તમારું ચિત્ત છે ને એક આવી વસ્તુ છે, તો ચિત્ત કંટ્રોલ થાય જ નહીં, એ ભટકે રાખે, બરાબર. એમાં તો અત્યારે છે આ મીડિયાની દુનિયા, બરાબર, દેખા દેખીની ને ટીવી. પહેલા તો રેડિયોમાં સમાચાર 24 કલાકમાં માણી અડધો કલાક આવતા હોય, અડધોય નહીં, 5 મિનિટ 10 મિનિટ આવતા હોય છે, બરાબર. એટલું જોવા પેપરે 1-2 પાના આવતા એવું કહે લોકો. આપણે મને તો થોડુંક 7-8 પાના આવતા હોય છે, એની પહેલા તો 15 દી એક પાનું આવતા, એ રીતના બધા માહોલ હતા. અને અત્યારે તો 5-5 મિનિટ મોબાઈલમાં તમે આમ કરતા હતા. હા, તો ઈ ચિત્ત દૂષિત થાય છે એટલે માણસ ભટકી જાય છે. તો એનું તો જ્ઞાન જ નથી ને, કહેવાનો મતલબ ઓરિજિનલ જે ખજાનો છે ને, ઓની ઘોડે આપણી નીચે ખજાનો છે ને, આપણે ભીખ માગી, આગળ મેં કીધું ને કે રજનીશ એમ કહેતા કે આ ભિખારી છે, તો ભીખ માગી માગીને મળે છે, ખજાનો આપણી જ પાસે છે, તો એ કોઈ પાસે ખબર નથી. कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।